ગુણવંતી કન્યા કાંચી નગરે, અહીંથી લઈએ, કાંચી નગરે એક નગરનું નામ છે. કાંચી નગરમાં અહીંયા રે પ્રત્યય લાગ્યો છે, સપ્તમી એક વચનનું રૂપ બને છે. બરાબર. વિભક્તિ રૂપમાં જ્યારે કોઈ વર્ણ અંતિમ હોય એના ઉપર એ આવેલો હોય તો એ અકારાંત શબ્દ હોય, અકારાંત નામ હોય, અને એ પુલ્લિંગ કે નપુંસકલિંગ હોઈ શકે, અને એ સપ્તમી એક વચનનું રૂપ બની શકે. એટલે કે કાંચીનગરમાં શક્તિકુમારો એટલે કે શક્તિકુમાર નામનો પહેલાં આપણે શબ્દ સાથે સમજશું એનો અર્થ, અને પછી આખું વાક્ય જે બોલાયું છે ફકરામાં એ લઈએ. તો કે શક્તિકુમાર નામનો એકહ એટલે કે એક શ્રેષ્ઠી પુત્ર, સાવકારનો દીકરો, શેઠનો દીકરો, ષષ્ઠી તત્પુરુષ સમાસ બને છે. શ્રેષ્ઠી પુત્ર, સાવકારનો દીકરો, શેઠનો પુત્ર, પુત્ર જે છે દીકરો છે એ. આપણે હંમેશા દીકરા બનીએ એવી હું તમારા તરફથી અપેક્ષા રાખું છું કે આપણે દીકરાનો રોલ અદા કરીએ, ગગાનો નહીં, છોકરાનો નહીં. પુત્રનો ખરો પણ દીકરાનો સૌથી વિશેષ. દીકરા કોને કહેવાય આપણે એ વાત કરી છે આગળ. બરાબર. એટલે જે સંતાન છે એમાં એક દીકરા તરીકે આપણે બની રહીએ. અહીંયા શું કહે છે કે કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક સાવકારનો દીકરો પ્રતિવસતી સ્મ. અહીંયા છેલ્લો જે મેં જોશો તો મેં તમને કહ્યું દરેક વાક્યની અંદર ઓછામાં ઓછું એક ધાતુરૂપ ક્રિયાપદ આવેલું, અને અહીંયા પણ છે. અહીંયા પ્રતિવસતી, જો અહીંયા તી પ્રત્યય આવે ને પાછળ સ્મ લાગ્યું છે. સ્મ પ્રયોગ માટે ખાસ ધ્યાન રાખજો. આ સ્મ પ્રયોગ સાથેનું વાક્ય છે. જો આપણે સ્મ પ્રયોગ દૂર કરવાનું કે તો શું કાર્ય કરવું? તો અહીંયા તમને પ્રતિ ઉપસર્ગ સાથે આપ્યું છે. પ્ર ઉપસર્ગ છે, માફ કરજો, પ્રતિ ઉપસર્ગ છે. જ્યારે આનું તમે ભૂતકાળમાં ફેરવો તો શું રૂપ બની જશે? બરાબર. પહેલાં તો આ રૂપ ધાતુરૂપને આપણે ઓળખવું પડે, પછી આપણે ભૂતકાળમાં ફેરવી શકીએ. તો અહીંયા પ્રતિવસતી જે છે એમાં પ્રતિ ઉપસર્ગ છે, વસ ધાતુ છે, અને તી પ્રત્યય લાગેલો છે. આપણા જે ધાતુરૂપને ઓળખવા માટેના પ્રત્યય છે એમાંનો તી પ્રત્યય, એટલે આપણને સ્મ લાગ્યું એટલે ખ્યાલ તો આવી જાય કે આ વર્તમાન કાળનું ક્રિયાપદ છે. પણ સ્મ લાગતા એ ભૂતકાળ બને છે, ભૂતકાળનો અર્થ ધાતુરૂપ દર્શાવે છે. તો અહીંયા પ્રતિવસતી એ વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. હું શક્તિકુમાર નથી, ના તમે શક્તિકુમાર છો, અને પાઠમાં એવો કોઈ એકબીજાનો સંવાદ થતો હોય એવું કંઈ છે નહીં. એટલે પહેલો પુરુષ પણ ના આવે, ઉત્તમ ના આવે કે મધ્યમ ના આવે, એટલે અન્ય પુરુષની વાત છે અને શક્તિકુમારની વાત છે. બરાબર. તો અહીંયા એટલા માટે તી પ્રત્યય લાગ્યો છે, એક વચન છે માટે પરસ્મી પદનું, અને એક વચનનું વર્તમાન કાળનું ધાતુરૂપ છે. અને આને જો આપણે ભૂતકાળમાં ફેરવવું હોય તો સ્મ દૂર કરવું પડે, અને સ્મ દૂર કરવું હોય તો આની અંદર આપણે પહેલાં તો ભૂતકાળનો પ્રત્યય ભૂતકાળની અંદર અ મૂકવામાં આવે છે, અને છૂટું પાડું તો આ રીતે લખાશે. જુઓ, ખાસ ધ્યાન રાખજો સ્મ પ્રયોગ કરવામાં. પ્રતિ વત્તા અહીંયા ભૂતકાળમાં ફેરવવું છે તો અહીંયા આગળ અ લગાવવો પડશે, અને પછી વસ ધાતુ આવશે, અને કાળવાચક પ્રત્યય અહીંયા વિકરણ પ્રત્યય એવું નથી મૂકતું. કાળવાચક પ્રત્યય આવશે ત હલંત, કારણ કે અહીંયા અન્ય પુરુષ એક વચન છે તો ભૂતકાળમાં પણ પરસ્મીપદ અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય લેવાનો, અને એ પ્રત્યય છે ત તામ અન, ત તામ અન. અને એ જો તમે આત્મની પદ લેશો તો ત હલંત નહીં આવે, ઈતામ આવશે અને અંત આવશે. તો આને હવે જોડી દેશો તો અહીંયા સંધિ બનશે, અને સંધિ બને એટલે અહીંયા ત્ય વર્ણ બને છે. યણ સંધિનો નિયમ લાગે છે, એટલે અહીંયા બનશે પ્રત્યાવશત. માફ કરજો, પ્રત્યવશત આવશે. પ્રત્યવશત.
અને સ્મ આપણો દૂર થઈ જાય. ભૂતકાળ હોય તો સ્મ ન હોય, અને સ્મ લાગ્યું હોય તો વર્તમાનનું ક્રિયાપદ હોય અને સ્મ લાગેલો હોય. એટલે આખું વાક્ય છે અનુવાદની અંદર એ આ પ્રમાણે બનશે કે કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એકહ એટલે કે એક શ્રેષ્ઠી પુત્ર સાવકારનો દીકરો પ્રતિવસતી સ્મ રહેતો હતો. આગળ કહે છે કે સ યદા, સ એટલે તે યદા એટલે જ્યારે, જ્યારે સ્વકીયસ્ય પોતાના જીવનના અહીંયા જો સ્ય પ્રત્યય આવ્યો છે અને આપણે અર્થ લીધો સ્વ એટલે પોતે, અને પોતાના જીવનના દ્વાવિશતિ તમે એટલે કે 22માં દ્વાવિશતિ તમે 22માં વર્ષે એટલે કે વર્ષમાં પ્રવિષ્ટ તદા, અહીં સંધિ છે જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં, પ્રવિશ્ય તદા એવો શબ્દ આપ્યો છે. પ્રવિષ્ટ તદા પ્રવેશ્યો ત્યારે, અહીંયા યદા અને તદા રૂપી અવ્યયથી આ વાક્યને જોડવામાં આવેલું છે. તો કહે છે કે પ્રવિષ્ટ એટલે કે અહીંયા શ છે, હલંત શ છે, એનો વિસર્ગ વંચાશે અને પછી અહીંયા તદા લાગ્યું છે કે પ્રવેશ્યો ત્યારે ચિંતામ આપન્ન, ચિંતાગ્રસ્ત થયો, વિચારમાં પડ્યો. ચિંતાગ્રસ્ત થયો, એની ચિંતા શું છે, એનો વિચાર શું છે. ઘણી વાર તમે બેઠા હશો ને એટલે આવીને કોઈ બોલશે, બેટા શું છે, આજે કંઈ તકલીફ છે? જો તમારા વાતાવરણ, તમારા માનસિક વિચારને જાણી શકતા એવા માણસો તમારી સમક્ષ હશે તો બરાબર. પપ્પાએ ઘણી વાર પૂછે કે આજે કંઈ તકલીફ છે, તાવ આવ્યો છે, શરદી થઈ છે, ઉધરસ છે, અથવા કંઈ પૈસા જોઈએ છે, આવું પૂછી શકે. એમ આ પણ શું કહે છે અહીંયા કે સ એટલે તે, યદા એટલે જ્યારે. જો અહીંયા યદા અને તદા આ બંને અવ્યય છે, યથા તથા યદી તરહી આ પ્રકારે. તો કહે છે કે યદા જ્યારે સ્વકીયસ્ય જીવનસ્ય પોતાના જીવનના દ્વાવિશતિ તમે 22માં વર્ષમાં પ્રવિષ્ટ તદા પ્રવિશ્યો ત્યારે ચિંતામાં આપન્ન ચિંતાગ્રસ્ત થયો. મિત્રો એક આ એવી અવસ્થા છે, એવી અવસ્થા હમણાં એક સકડીમાં 4 પગારી 4 ટાયરવાળી સગડી આવે છે, દૂધમાં ફરતી હતી ને એમાં એક ભાઈ ચલાવીને જતો હતો. એટલે એને બાજુમાં હું અહીંયા આવતો હતો તો બેઠો, અને એને કોઈક અકસ્માત થયેલો હશે ને, યુવાન માણસનું મૃત્યુ થયું હશે, ભર યુવાનીની અંદર. એટલે મેં કહ્યું કે અરે યુવાન માણસ મૃત્યુ પામ્યો એમ કે. એટલે એ તો કે સારું થયું એમ કે. હવે શું કે યુવાની પછી યવાની પૂરી થઈ પછી શું એમ, બાલ્ય અવસ્થામાં જે હોય સુખ હોય, જ્યાં યુવા અવસ્થા છે ને એ તો જો તમે સારી રીતે એને નિભાવવા માગો તો બહુ મુશ્કેલ છે. કેમ મુશ્કેલ છે? કારણ કે એની અંદર તમારે અનેક પ્રકારના વ્યવહારિક જીવનમાં પ્રવેશ કરવો પડશે. કાં તો તમારા લગ્ન થશે, નોકરી ધંધા અર્થે તમારે મહેનત કરવી પડશે. અમેરિકાની એક સંસ્કૃતિ એવી છે કે જ્યાં સુધી 15-20 વર્ષનું બાળક હોય, 15-16 વર્ષનું, ત્યાં સુધી પોતાના માતા પિતા સાથે રહે અને પછી એને જેમ કરવું હોય એમ. એટલે ઘણીવાર હું તમને કહું છું કે આપણા ભારતીય સંસ્કૃતિમાં 60 વર્ષે માણસ વૃદ્ધ થઈ જાય, અકાળે વૃદ્ધ બની જાય, અને અહીંયા લોકો બધા યુવાન હોય ને એવા લાગતા હોય, ભૂરિયાઓ. એમ કેમ? એનું કારણ એક હું એવું માનું છું કે દરેકની જે વ્યવસાયલક્ષી નોકરી ધંધો પૈસા કમાવા એ અલગ અલગ છે, બધાનું સ્વતંત્ર છે. 16 વર્ષનું બાળક થાય પછી એની માતા પિતાની જવાબદારી એના ઉપર કોઈ નહીં, એટલે એ સ્વતંત્ર રહી શકે છે, પોતાની રીતે કમાય, પોતાનું કામ કરે, લગ્ન કરે, છૂટાછેડા થાય, ફરી પાછા લગ્ન કરે, આવું જ બધું ચાલતું હશે કદાચ, મને ખબર નહીં. અહીંયા કોઈ બેનના મામેરા ભરવામાં આવતા નથી,
ક્યાંય સાંભળ્યું કે અમેરિકામાં કોઈ ભૂરિયાએ કોઈ ભૂરીનું મામેરું ભર્યું? ના, આવું કંઈ જોવા જ નથી મળતું. આપણી સંસ્કૃતિ આવી છે કે આપણે આપણી બહેનોની ચિંતા કરીએ છીએ, આપણા માતા પિતાની ચિંતા કરીએ છીએ, આપણી પત્નીની, બાળકોની, અને એથી એ વિશેષ 90 વર્ષની દાદી હોય ને, મૃત્યુના સમયે હોય ને, તો એ વિચારતી હવે મારા છોકરાના લગ્ન થઈ જાય ને તો સારું, પછી શાંતિથી હું મરી શકું. અને એના જો લગ્ન થઈ ગયા તો પછી પાછી એની નવી ઈચ્છા હોય કે એને હવે ઘરે દીકરો આપી દે તો સારું. મારો અર્થ એટલો છે કે અહીંયા 22મા વર્ષની જે ઉંમર છે ને, બહુ સાચવવા જેવી છે. યુવાકાળની અંદર ઘણીવાર આપણે ઘણા ખરાબ કર્મ પણ કરી નાખતા હોઈએ છીએ, અને પછી આપણે જે એકવાર ખરાબમાં ઉતરી ગયા પછી આપણે ત્યાંથી પાછા વળી શકતા નથી. અને ખાસ તમે જોયું જે નોકરી એ યુવાકાળમાં લાગે ને, અને એને પોતાનું ઘર ચલાવવાનું હોય, ભલે એક બાળક હોય એની પાસે, અને પતિ અને પત્ની એટલા રહેતા હોય, તો એ ખૂબ કરકસરપૂર્વક જો જીવશે એ 5 વર્ષ, તો એનું આગળનું જીવન સુખમય આર્થિક દ્રષ્ટિએ બનશે. નહીં તો એ દેવામાં પણ આવી શકે છે, અને ઘણા એવા કંકાસ ઝઘડાઓમાં પણ એનું જીવન આવી શકે છે. એટલે એક 22 વર્ષ એમનેમય આપ્યા નથી. અહીંયા એવું નથી કીધું કે 18 વર્ષનો એમ, બરાબર? બહુ સમજવા જોઈએ એક શબ્દ પણ. એટલે આ પણ યાદ રાખવાનું કે આપણે પણ જ્યારે આવી ઉંમરમાં આવીએ, આવરદામાં આવીએ, ત્યારે આપણા સાચા કર્તવ્યને સમજી અને એ તરફ આગળ વધીએ. એ નિર્દેશ તમે અહીંયા ધ્યાન રાખશો. એટલે કે 22મા વર્ષમાં પ્રવિષ્ટ તદા, સંધિ છે, પ્રવિષ્ટ તદા, પ્રવિશ્યો ત્યારે, ચિંતામાં આપણને ચિંતાગ્રસ્ત થયો. અને એની ચિંતા શું છે? તમારી પણ હશે. અત્યારે 10મામાં છો, થોડા 2-3 વર્ષ જવા દો, પછી તમે ઘણી વસ્તુઓ વિચારશો. આગળ અહીંયા કહે છે કે નાસ્તિ, નથી, એમ કે ન વત્તા અસ્તિ, સંધિ છૂટી પડે, ન વત્તા અસ્તિ, નાસ્તિ, નથી. શું નથી? જાણીએ આપણે. દાર વિહીના નામ, દાર, અહીંયા દાર શબ્દ જે આપ્યો છે, દારા એવો શબ્દ મેં તમને આગળ કહ્યું હતું કે સંસ્કૃત એ શબ્દની ભાષા છે. અઢળક શબ્દ એક શબ્દ ના મળે, એક નામ ના મળે. તમે પાણી માટે જલમ શબ્દ વાપરો છો, નીર શબ્દ વાપરો છો, વારી શબ્દ મારા ખ્યાલથી વપરાય છે. તો આ બધા જે શબ્દ, આવા તો અનેક શબ્દ છે, એ સંસ્કૃત ભાષામાં જોવા મળે છે. એટલે સંસ્કૃત ભાષા છે એ એટલો સ્ત્રોત છે આપણી પાસે કે બીજું મેળવવું જ નહીં તોય ચાલે. શાસ્ત્રને જુઓ, મીમાંસા દર્શનોને જુઓ, અનેક શાસ્ત્રો, અનેક જે વેદો છે, પુરાણો, ઉપપુરાણો, ઉપનિષદ, એમ અનેક બાબતો. એટલે દાર એટલે કે પત્ની, વિહીનામ એટલે વગરના. જે આપણે ખાસ કરીને અત્યારે હાલ તમે છો, પણ યુવાકાળની એ વાત છે, બરાબર? તમને અત્યારે કોઈ એમ ના કહે કે વાંઢો, માફ કરજો, પણ આવું કોઈ કહેશે નહીં, કારણ કે હજુ તમારે એવો કાળ નથી આવ્યો. પણ તમે 20 વટાવી જશો ને પછી તમને કહેશે કે હવે ક્યારે ગોઠવડાવવું છે, કંઈક આમ લગન બગન કરો, આમ કે ભોજન ભેગા થઈએ, પાર્ટી મળે, આવું પછી કહેશે 22-25 વર્ષ થશે ત્યારે કે હવે જો પેલો વાંઢો જાય રહ્યો, કે એનું કોઈ હપકણ કરતું નથી. ઓલું હપકણ કહે છે ને કંઈક સંબંધ. એટલે આપણે આવી અવસ્થા આવે ને ત્યાં સુધી એટલા મેચ્યોર બની જઈએ કે સામેથી માગા આવે. અને સામેથી માગા ત્યારે જ આવશે કે તમે સારી રીતે 25 વર્ષ સુધીમાં સારા વ્યવસાય સાથે જોડાયેલા હશો, સારી નોકરી કરતા હશો, કંઈક એવા પૈસા સારી કમાણીના કમાતા હશો, નહીં કે ચોરી, લૂંટફાટ, આવી બધી વાતો નહીં. અને ત્યારે તમારે સામેથી માગા આવશે કે આ દીકરો છે, આ ફલાણા ભાઈનો ખૂબ હોશિયાર એમ, અને સારો એવો વ્યવસાય છે, નોકરી છે. તો અહીંયા પણ કહે છે કે નાસ્તિ દાર વિહીના, પત્ની વગરના વાઢેશ જેને કહેવાય, કે પત્ની વગરના. અને શું કહે છે? અનુરૂપ ગુણદારાણા.
અન અનુરૂપ નગ તત્પુરુષ સમાસ પણ થાય. ન અનુરૂપ દારાણામ એટલે પત્ની, ગુણ વગરની પત્ની વાળાઓ, જેના પત્ની મળી તો છે પણ કુલક્ષણી છે, સ્વરૂપવાન નથી, એનામાં અવગુણો વધારે છે, અને એવી અન અનુરૂપ ગુણવાળી પત્નીવાળા, જેના ગુણ સારા નથી, એવી પત્નીવાળા કેવા છે? સુખમ. અને પછી કહે છે કે નાસ્તી નથી, સુખી નથી. એમ પત્ની વગરનાય સુખી નથી. બધું જાતે બનાવવું પડે, કપડાં જાતે ધોવા પડે, ભોજન બનાવવું પડે, એના વાસણ માંજવા પડે, જે કંઈ ઘરનું કામ હોય બધું જાતે કરવું પડે. અને એવો પુરુષ સુખી હોય? એવાના ઘરે ચા પીવા ન જતા હોય ને તો વાસણ મંજાવશે. અને બીજી વાત એવી છે કે અન અનુરૂપ ગુણવાળી પત્ની, જેના ગુણ બરોબર નથી, સંસ્કારી નથી, સ્વરૂપવાન નથી, એના આકાર ચરિત્ર સારું નથી, એવા અનેક બાબતોમાંની ખામી હશે. હા, એકાદ હોય તો ચલવી લેવાય, પણ આવી ખામીવાળી જે પત્ની છે અને એવા પતિ જે છે એ શું છે? સુખમ નાસ્તી. અહીંયા કહે છે નાસ્તી શબ્દ આગળ આવી ગયો, સુખમ નાસ્તી. એમ દાર વિહીનાના, પત્ની વગરના, અન અનુરૂપ ગુણદારાણમ, અને ન અનુરૂપ એટલે કે અનુરૂપ નથી એવા ગુણવાળી પત્નીવાળાઓ, સુખમ નાસ્તી, સુખી નથી. આગળ કહે છે અહીંયા કે તત્કથમ, તો કઈ રીતે? એમ કે તત્કથમ, તો કેવી રીતે, કઈ રીતે? ગુણવંતીમ ભાર્યામ, ગુણવતીમ ભાર્યામ, ગુણવતી એટલે ગુણવાન, ભાર્યા એટલે પત્ની, જાયા એટલે પત્ની, દારા એટલે પત્ની, અને તમે જે અનુભવશો ભવિષ્યમાં એ પત્ની, સારી કે નરસી, જે અનુભવ હોય. ભગવાનને પ્રાર્થના કરું તો કે સારી પત્ની મળે અને તમારો સુખી સંસાર સારી રીતે જાય. જેને પછી બીજા જે કંઈ આગળ પાછળ જવું હોય તો વાંધો નહીં, નરેન્દ્ર મોદી બનવું હોય કે તો એ અલગ વસ્તુ છે. પણ અહીંયા શું કહે છે? પત્ની માટે અનેક શબ્દો છે, એ મેં તમને જણાવ્યા. તો કે ગુણવંતીમ ભાર્યામ, ગુણવાન પત્નીને, અહમ, હું. શક્તિકુમાર કહે છે હું નહીં ભાઈ, મારા તો ગોઠવાઈ ગયેલું છે ને હવે આપણે બહુ ઈચ્છા નથી કોઈ આવી વસ્તુની. એટલે અહીં કહે છે કે ગુણવંતીમ ભાર્યામ, ગુણવાન પત્નીને, અહમ, હું વિંદેયમ ઇતિ, મેળવું, પ્રાપ્ત કરું. વિંદેયમ ઇતિ, ઇતિ એટલે કે એમ, એમ બોલે છે, મતલબ થશે વિંદેયમ. અહીંયા મિતિ શબ્દ લખ્યો છે પણ આપણે જુદું પાડીએ, વિંદેયમ થશે, મ હલન થઈ જશે, અને ઇતિ પ્રત્યે પાછળ જે અવ્યય આવશે સમજી લો કે ગુણવંતી ભાર્યામ, અહમ, અહમ એટલે કે હું, ગુણવંતી ભાર્યામ, ગુણવાન પત્ની, તત્કથમ, તો કઈ રીતે, વિંદેયમિતિ એટલે કે મેળવું, એમ બોલે છે. કોણ બોલે છે? આ શક્તિકુમાર બોલે છે. મેં મારી વ્યથા જણાવી દીધી છે. તો અહીંયા કહે છે કે શક્તિકુમાર આ વસ્તુ બોલે છે કે કઈ રીતે હું ગુણવાન પત્નીને પ્રાપ્ત કરું. આપણો અહીંયા પહેલો ફકરો પૂર્ણ થાય છે. તો અહીં શું કહે છે કે કાંચીનગરે શક્તિકુમારો નામ એક શ્રેષ્ઠીપુત્ર પ્રતિવસતી સ્મ, એટલે કે કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક સાવકારનો દીકરો રહેતો હતો. આગળ કહે છે કે સ યદા સ્વકીયસ્ય જીવનસ્ય દ્વાવિશતિ તમે વર્ષે પ્રવિષ્ટ તદા, તે જ્યારે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે ચિંતામાં આપન્ન, ચિંતાગ્રસ્ત થયો. આ એક જ ચિંતા ન હોય એ પણ ધ્યાન રાખજો. પત્ની તો ઓટોમેટિકલી મળી જશે, પણ એના સિવાયની અનેક ચિંતાઓ પણ એક યુવાન પુરુષને હોય છે. બરોબર? તો આગળ કહે છે કે નાસ્તિ દાર વિહીના નામ અનુરૂપ ગુણદારાણામ સુખમ. તો અહીં શું કહે છે કે પત્ની વગરનાઓ અને અનુરૂપ ગુણ વાળી એટલે કે ગુણ વગરની પત્ની વાળાઓ સુખી નથી. તત્કથમ ગુણવંતીમ ભાર્યામ અહમ વિંદેયમ ઇતિ, તો હું કેવી રીતે ગુણવાન પત્નીને પ્રાપ્ત કરું એમ બોલે છે. અને હવે એના માટેનો જે એનો પ્રયાસ છે એ આગળના ફકરામાં અહીંયા જણાય છે. જોઈએ આપણે શું કહે છે. તતઃ સ પ્રભુતમ વિચાર્ય, તતઃ પછી
પછી એમ કે સ એટલે તે એટલે કોણ? સર્વનામ છે અહીંયા. સ તે શક્તિકુમાર, શક્તિ કપૂર નહીં હો, એ ધ્યાન રાખજો. પ્રભુતમ એટલે ઘણું. આ ઘણી વાર પછી લખતા હોય છે અમુક, અમે લખીએ કે ઘટોત્કચનું પાત્રા લેખન કરો એવી ટિપ્પણી નોંધ, અને પછી એનો રેફરન્સ આપતા હોય ને કે ઘટોત્કચ એ શકુનીનો અને શ્રી કૃષ્ણનો પુત્ર હતો, શકુની એની માતા હતી, શ્રી કૃષ્ણ એના પિતા હતા. અને પછી એમને વાંચતા એવું યાદ આવે કે ખરેખર શું હું આવું બોલી ગયો છું? અમારી વેદના શરૂ થાય, તમારી નહીં. તમે તો લખી નાખો, તમે સ્વતંત્ર છો લખવા માટે, ગમે તે લખી શકો છો ને. પણ અમારે વાંચવું એ અમારી મર્યાદા બની જાય છે કે વાંચવું કે ના વાંચવું. સારા ગુણ આલવા હોય તો વાંચવું પડે, અને પછી આના શું ગુણ મળે એ તમને જાણ જ છે, બરાબર? એટલે આપણે થોડું પાત્રનું ખ્યાલ રાખીએ, જેમ તેમ ખોટે ખોટા ગપ્પા ન મારીએ. અહીંયા શું કહે છે કે તતઃ પછી સ પ્રભુતમ, ઘણું વિચાર્ય, વિચારીને. વિચાર્ય પણ સંબંધક ભૂતકૃદન છે. વિચાર્ય, વિચારીને શું કરે છે? વસ્ત્રાંત વસ્ત્રના છેડે. હવે તો આપણે કોઈ છેડો રાખ્યો જ નથી, જ્યાં જોઈએ ત્યાં ખિસ્સા છે, આગળ ને પાછળ. એ વધ્યા તો હવે તો ઢીચણે લાવી દીધા છે. ખીચાની વાત કરું છું ભાઈ, દેખાય છે ને આ પ્રકારના છેડો કોને હોય? ધોતિયાને હોય. અને હજુ આપણા જે પિતા કે આપણા એમનાથી દાદા હોય તો એ પહેરતા હશે. આમાંથી પણ ઘણાના પિતા કદાચ પેન્ટવાળા જ હશે બધા, કારણ કે કદાચ મારાથી થોડી ઘણી ઉંમરમાં મોટા હશે એવા તમારા પિતા હશે, એટલે એ પેન્ટ પહેરતા હશે એવું માનું છું. એટલે ધોતિયાવાળા હોય અને એમને છેડા હોતા. અત્યારે તો ખિસ્સા આવી ગયા છે, અને નથી એ ગમે ત્યાં લગાવી દે ખિસ્સા. હવે ચોર ખીચાઈ રાખે છે. તો અહીંયા વાત એ છે કે વસ્ત્રાંતે, વસ્ત્રના છેડે. આપણો પહેરવેશ ખૂબ મજાનો હતો. જો સફેદ વસ્ત્ર છે ને એને ધોવું વારંવાર પડે, પણ ગમે એની પ્રસંગની અંદર એનું ચાલતું. આપણી જેમ નવા કપડાં મહિને કે 12 મહિને કે 6 મહિને કે 2 મહિનામાં લાવવા ન પડતું. એકનું એક ધોતીની અંદર માણસ 5 વર્ષ સુધી ચલાવી લેતો. ને ઘણા તો એવાય હતા લોભી પ્રકારના કે આખું વર્ષ એમનું આખું જીવન એ નહીં ધોતીમાં ગામ જતું હતું. પણ એ કરકસર કરતા હતા, લોભ નહોતા કરતા. એમની આમદની જેવી હતી એમ જીવવાની કોશિશ કરતા હતા. અને આપણે તો મળે કે ન મળે વ્યાજવા યુસીના બૂચમારીને ખરીદીને ગમે એની પાસેથી ઉછીના લઈને આપણે આપણા મોજ શોખને પૂરા કરીએ છીએ. અને એટલે આપણે યુવાકાળની અંદર દુઃખી રહીએ છીએ. અત્યારે હાલ મારા સમકક્ષના અમુક મારા સમાજના 2-3 માણસો વિશે મેં સાંભળ્યું ને મને એવું લાગે કે ખરેખર આવા સુખી સંપન્ન ઘરના માણસો અને એ દેવાદાર બની જાય છે. એ વિદ્યાર્થીઓના કારણે, અરે માફ કરજો, એ યુવા કાળના કારણે એવું બનતું હોય છે. એમનો સારો વ્યવહાર ન હોય અથવા તો એ ખરાબ રસ્તે ચાલ્યા જાય છે ને ત્યારે એવું બનતું હોય છે. એટલે વાત અહીં એ છે કે વસ્ત્રાંતે, વસ્ત્રના છેડે, જે એની ધોતી પહેરેલી છે એને જે વસ્ત્ર પહેર્યું છે એના છેડે શું કરે છે? પિન્નદ સાલિહી એટલે કે ડાંગરની પોટલી, આશરે 2 કિલો જેટલી ડાંગર છે એવો અહીંયા ઉલ્લેખ છે. એટલે કે પિન્નદ સાલી પ્રસ્થ પ્રમાણમાં એમ કે ડાંગર એ એમ કહી શકીએ આપણે કે પિન્નદ સાલિહી એટલે ડાંગરને વસ્ત્રાંત એટલે વસ્ત્રના છેડે બાંધીને, એમ પિન્નદ સાલિહી વસ્ત્રના છેડે ડાંગર બાંધીને દાર ગ્રહણાય પત્ની મેળવવા માટે. ગ્રહણાય આય પ્રત્યય આવે છે, ચતુર્થી એક વચનનું રૂપ બને. દાર ગ્રહણાય પત્ની મેળવવા માટે. વિવિધાન એટલે કે વિવિધ
વિવિધ એમ કે અન્ય અલગ અલગ દેશાના એટલે કે દેશોમાં અથવા અનેક દેશોમાં એમ પ્રદેશની અંદર વાત કરી શકીએ એ સમયે કે દાર ગ્રહણાય પત્ની મેળવવા માટે વિવિધ દેશોમાં દેશોએ અભ્રમત એટલે ફરતો હતો. ફરતો હતો. કોણ? શક્તિકુમાર ફરતો હતો. અહીંયા અભ્રમત ફરતો હતો એવો અર્થ છે. ફર્યો એમ પણ કહી શકે. તો અહીં કહે છે કે તતઃ પછી તે સહ તે પ્રભુતમ વિચાર્ય ઘણું વિચારીને વસ્ત્રાંત પિન્નદ સાલી વસ્ત્રના છેડે ડાંગર બાંધીને દાર ગ્રહણાય પત્ની મેળવવા માટે વિવિધાન દેશાન વિવિધ દેશમાં વિવિધાન દ્વિતીય બહુવચન દેશાન દ્વિતીય બહુવચન વિભક્તિ રૂપો છે. વિવિધ દેશો એ દેશોમાં અભ્રમત ફરતો હતો. અહીંયા આગળ લાગ્યો છે. ભ્રમ એટલે ફરવું. આપણે મનથી એ ભ્રમીએ છીએ, ફરીએ છીએ, વિચારથી પણ ફરીએ છીએ. અને આ પત્ની મેળવવા માટે ફરતો હતો. અને ત હલંત પ્રત્યય લાગ્યો છે માટે અહીંયા અન્ય પુરુષ એક વચન પરસ્મી પદનું હસ્યતન ભૂતકાળનું એટલે કે લંગ લકારનું રૂપ બને છે. અને આનો સ્મ પ્રયોગ કરવો હોય તો ફક્ત આપણે આગળથી દૂર કરી દેવાનું. તો હલન છે એની જગ્યાએ તી લગાવી દેવાનું. અને ભ્રમતી સ્મ ફરતો હતો આ સ્મ પ્રયોગ થઈ ગયો. આ વાક્યનો પૂછે તમને સ્મ પ્રયોગ કે દાર ગ્રહણાય વિવિધાન દેશાન અભ્રમત સ્મ પ્રયોગ કુરુત આવી રીતે આપેલું હોય તો તમારે ફક્ત એનું જ વાક્ય આવે દાર ગ્રહણાય વિવિધાન દેશાન ભ્રમતી સ્મ. આપણો આ જવાબ સાચો બની જાય. બરાબર, આગળ વધીએ. અને આ ફરતો ફરતો એ શું થાય છે કે એકદા સહ કાવેરી તીરપત્તન એકદા એકદા સહ માફ કરજો એકલું સહજ છે. એકદા એટલે એક વાર, એક અને દા એટલે દિવસ એવો અર્થ લે કે એક વાર એક દિવસ. સ એટલે તે શક્તિકુમાર કાવેરી તીરપત્તને કાવેરી નદીના કિનારે આવેલા નગરમાં આવો અર્થ લેવાનો છે. કાવેરી તીરપત્તને કાવેરી નદીના કિનારાના નગરમાં એવો અર્થ લેવાનો છે. કાવેરી તીર પત્તને કાવેરી નદીના કિનારે આવેલા નગરમાં શું કર્યું? સમાગત આવી પહોંચ્યો. સમાગત કર્મણી ભૂતકૃદન થાય તહ પ્રત્યય મેં આપ્યો હતો. આવી પહોંચ્યો અને પુલ્લિંગ વાક્ય છે. જુઓ તમે શું કહે છે? એકદા સ તે કાવેરી નદીના કિનારે સમાગત આવી પહોંચ્યો. બરોબર, આવ્યો. અને શું થયું? અત્ર સહ અહીં તે અત્ર સહ અહીં તેણે કોને? શક્તિકુમારે. ફરી અહીં સમજો. પેલું આ વાક્ય લેલું ઉપરનું કે તતઃ પછી સ તે પ્રભુતમ ઘણું વિચારીને વસ્ત્રાંતે વસ્ત્રના છેડે પિન્નત સાલિહી ડાંગર બાંધીને દાર ગ્રહણાય પત્ની મેળવવા માટે વિવિધાન દેશાનો ભ્રમત વિવિધ દેશમાં ફરતો હતો. એકદાસ કાવેરી તીરપત્તને એક દિવસ તે શક્તિકુમાર કાવેરી નદીના કિનારે સમાગત આવી પહોંચ્યો, આવ્યો. અત્ર સ અહીં તે જે માણસ જેવો પરિશ્રમ કરે ને એવું એને પ્રાપ્ત થાય છે. અને એ આ વાતની સાબિતી છે. તમે કોશિશ કરો પત્ની મેળવવાની તો મળી તો જાય જ. કેવી મળે એ નક્કી નહીં. એમ તમે કોશિશ કરો ભણવાની તો ભણી શકો છો. સારો પ્રયત્ન કરો તો સારા માર્ક્સ પણ લાવી શકો છો. બરાબર, એટલે પ્રયત્ન એ સુલભ છે, એના સિવાય કાંઈ નથી. એટલે અહીંયા કહે છે કે અત્ર સહ અહીં તે શું કરે છે? કૂપે એટલે કૂવા પાસે, કૂવા પાસે. અને વિરલ ભૂષણામ, વિરલ ભૂષણામ એટલે કે આછા આભૂષણવાળી. આ આભૂષણો કેવા છે એનું વર્ણન હું પછી કરું. કે વિરલ ભૂષણામ આજના જે લપેટા કરેલા હોય છે ને એવું આ આભૂષણ નથી. આ સહજ આભૂષણ છે. અને એ આભૂષણની અંદર જે સ્ત્રી શોભતી હોય અને એની અંદર જો એ યોગ્ય
આભૂષણ જે સોના કે ચાંદી કે વગેરેના ધારણ કરે તો અતિ સુંદર લાગે છે. પણ આ કૂવા પર પાણી ભરવા આવેલી હોય એવી પનિહારીના રૂપમાં એને એ જોવે છે. અને એ કેવા આભૂષણવાળી છે? આશા આભૂષણવાળી. એટલે મતલબમાં એના કપડાં જે પહેરવેશ છે અને એ પહેરવેશથી શોભતી છે, નહીં કે અહીંયા કોઈ એવા ભબકાઓ કે જે કંઈ અત્યારે હાલ પ્રસાધન જે સુંદર લાગવાના સાધનો પ્રાપ્ત થાય છે એવા સાધનોથી એ રૂપવાન બનેલી નથી. પછી પડશેવો વળે અને પછી એની સાથે એ બધું પણ વહે. એક બાજુ ગંગા વહે ને એક બાજુ યમુના વહે. ઘણી વાર તો ખબર નહીં કે શું વહે. એવી પરિસ્થિતિમાં આ સ્ત્રી નથી. એટલે એનું જે રૂપ છે, એનું જે ચારિત્ર્ય છે એ સ્વરૂપવાન બનાવે છે. એના જે આભૂષણો, એના જે પહેરવેશ છે એ જ એના માટે સુંદરતા છે. અને એટલે કહે છે કે વિરલ ભૂષણામાં આછા આભૂષણવાળી કુમારી એકામ. કુમારી એકામ, એક કુમારી, એમ કે એક કન્યા. અપશ્યત એટલે જોઈ. શું કહે છે અહીંયા? જોઈ એને એકામ કુમારી. અહીંયા જુઓ મિત્રો, બે એવા વાક્ય આવે છે કે જે તમારા સંખ્યાવાચક, સંખ્યાપૂરક એના માટે ઉપયોગી બને. એક ગુણની ખાલી જગ્યા આવી પણ પૂછાશે. અને અહીંયા પહેલું વાક્ય જુઓ કે એકહ શ્રેષ્ઠી પુત્ર. અહીંયા પુત્રહમાં વિસર્ગ છે તો એકહમાં પણ છે. એ જ રીતે અહીંયા પણ જુઓ કુમારી એકામ. અહીંયા એકામ શબ્દ રૂપે પણ સંખ્યાવાચક ખાલી જગ્યા પૂછી શકે છે. એટલે પાઠ છે એ ઘટનાક્રમ, સંખ્યાવાચક, કૃદંત પ્રકાર, સ્મ પ્રયોગ વગેરે માટે ખૂબ અગત્યનો છે. એટલે સારી રીતે આની તૈયારી કરજો. આગળ કહે છે કે એક કન્યાને શું કર્યું? અપશ્યત, જોઈ. અહીંયા પણ ત હલંત છે, અ દૂર કરો અને ત હલંતની જગ્યાએ તી મૂકો એટલે પશ્યતી અને પછી સ્મ લગાવો. બરાબર? અપશ્યત, પશ્યતી સ્મ રૂપ બની શકે છે. એટલે સ્મ પ્રયોગ માટેનું વાક્ય પણ બની શકે. તો આગળ વધીએ આપણે કે અહીં તેણે કૂવા પાસે આશા આભૂષણવાળી એક કન્યાને જોઈ અને આગળ વાત કરે છે તસ્યાહ રૂપ સંપદા અભિભૂત. તસ્યાહ તેના રૂપ સંપદા અભિભૂત, એટલે રૂપથી અભિભૂત થઈને, રૂપ સંપદાથી જે રૂપ સ્વરૂપવાન છે એનાથી અભિભૂત થઈને તેના રૂપ સંપન્નથી અભિભૂત થઈને સો અચિંતયત. અહીંયા પણ સંધિ છે. સો ચિંતયત. અહીંયા સહ વત્તા અચિંતયત એવી સંધિ બનશે. સહ વત્તા અચિંતયત. તેણે અચિંતયત એટલે વિચાર્યું અને અચિંતયત એનો સ્મ પ્રયોગ કરવો હોય તો ચિંતયતી સ્મ. અ કાઢી નાખવાનો અને ત અલંતની જગ્યાએ તી મૂકી દેવાનું. ચિંતયતી સ્મ. તેણે વિચાર્યું. શું વિચાર્યું? એ આગળ આપણને જણાવે છે કે આકૃષ્ટમ મે હૃદયમ અશ્યામ. પહેલી નજરવાળા પ્રેમ હોય ને એવી વાત કરે છે અહીં કે આકૃષ્ટમ આકર્ષાયું છે. મેં એટલે મારું, હૃદયમ એટલે હૃદય, અશ્યામ એટલે આમાં, આ આશા આભૂષણવાળી કન્યામાં મારું હૃદય આકર્ષાયું છે. અને એ વાત કરે છે આગળ કે આકૃષ્ટમ મેં. આકૃષ્ટમ મેં. જો અહીંયા મિત્રો મ અનુસ્વાર અહીંયા મૂક્યો છે આકૃષ્ટમ. આ ખાસ ધ્યાન રાખજો, વાક્ય સુધારવા માટેના 3 ગુણના પ્રશ્નમાં ફકરો પૂછાય એમાં. અહીંયા મ વ્યંજન છે માટે અનુસ્વાર છે. અહીંયા અંડરલાઈન કરીને મ હલંત આપી દે ને પાછળ મેં આપ્યું હોય તો આપણે મ હલંતનો અનુસ્વાર કરવાનો છે. બરાબર? સ્વર હોય તો મ હલંત આવે ને વ્યંજન હોય તો અનુસ્વાર આવે. ધ્યાન રાખવું. એટલે કે આકર્ષાયું છે મેં મારું, હૃદયમ એટલે કે હૃદય,
જો અહીંયા મ હલંત આવ્યો, અહીંયા અનુસ્વાર નથી મૂક્યો. હૃદયમ અસ્યામાં એટલે કે આમાં, આ કન્યામાં મારું હૃદય આકર્ષાયું છે. ભાઈ મારી વાત નથી કરતો, હું શક્તિકુમારની વાત કરું છું. શું કહે છે અહીંયા કે રૂપ સંપદા અભિભૂત, તસ્યાહા રૂપ સંપદા, તેના રૂપ સંપદથી અભિભૂત થઈને સહ અચિંતયત, તેણે વિચાર્યું આકૃષ્ટમ મે હૃદયમ અસ્યામ, આમાં મારું હૃદય આકર્ષાયું છે. અહીંયા મેં પહેલાં વાત કરી, જો અહીંયા વ્યંજન હતો તો અનુસ્વાર આવેલો છે, અહીંયા સ્વર છે માટે મ હલન છે. વાક્ય સુધારીને લખો, માટે ખાસ યાદ રાખજો. એક ગુણનું તો આ હશે જ, બે ગુણમાં તમને અનુનાસિક વર્ણ અને વર્ગીય વર્ણ મૂકવાનું, કે જે અનુનાસિક વર્ણ છે એ મૂકવાનું પણ તમને પૂછી શકે, પણ વાક્ય સુધારવામાં આ આવી શકે છે. પછી શું કહે છે જુઓ, બે વાક્ય છે આપણે લઈ લઈએ કે તદેતામ પરીક્ષ્ય, તો તેની, એમ કે હવે એને વિચાર્યું પોતાના મનમાં, તદેતામ તો તેની, તો તેની પરીક્ષ્ય એટલે પરીક્ષા કરીને. જો અહીંયા પણ સંબંધક ભૂતકૃદન છે, પરીક્ષ્ય, પરીક્ષા કરીને, તો તેની પરીક્ષા કરીને વર્તમાન સાથે ભૂતકાળનો સંબંધ દર્શાવે છે. પહેલી પરીક્ષા કરું ને પછી વિવાહનો પ્રસ્તાવ કરું, તું મારી સાથે લગ્ન કરીશ એમ, બરાબર. અહીંયા કહે છે કે તદેતામ તો તેની પરીક્ષા કરીને વિવાહ પ્રસ્તાવમ કૃત્વા, જો ફરી પાછું ભૂતકૃદંત આવે છે, વિવાહનો પ્રસ્તાવ કરીને, વિવાહ પ્રસ્તાવમ કૃત્વા એટલે કરીને, કૃ ધાતુ છે, ત્વા પ્રત્યય લાગ્યો, સંબંધક ભૂતકૃદંત, તો તેની પરીક્ષા કરીને વિવાહનો પ્રસ્તાવ કરીને, પહેલી પરીક્ષા કરવી પછી વિવાહનો પ્રસ્તાવ કરવો, અને પછી કે સત્યામ સંમતો ઉદ્વહામી, સત્યામ સંમતો ઉદ્વહામી, જો તેની સંમતિ હશે તો હું લગ્ન કરું છું, એમ અહીંયા જણાવે છે. સત્યામ સંમતો ઉદ્વહામી. જો અહીંયા પણ થોડી સપ્તમીનો પ્રયોગ છે માટે મેં હલંત મૂકી દીધો છે, બાકી અનુસ્વાર આવી શકે. સંમતો, જો તેની સંમતિ હશે તો ઉદ્વહામી, હું લગ્ન કરું છું, એમ એનો અર્થ લીધો છે. પણ અહીંયા આપણે એવો અર્થ લેવાનો કે જો તેની સંમતિ હશે તો હું લગ્ન કરીશ. ઉદ્વહામી, અહીંયા મી પ્રત્યય છે, વર્તમાન કાળ, ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ બને છે. શું કહે છે અહીંયા, તદેતામ તો તેની પરીક્ષા કરીને વિવાહ પ્રસ્તાવમ કૃત્વા, લગ્નનો પ્રસ્તાવ કરીને મૂકીને, સત્યામ સંમતો, તેની સંમતિ હશે તો ઉદ્વહામી, હું લગ્ન કરું છું, એમ જણાવે છે. અને આગળ સતામ નિકષા સંગત્ય, સ એટલે તે, તામ તેની, નિકષા નજીક, અને સંગત્ય એટલે કે મળીને, તેની નજીક મળીને અથવા તેની નજીક જઈ મળીને. અહીંયા તામ છે એની સાથે નિકષા શબ્દ આવ્યો છે, એટલે ઉપપદ વિભક્તિની અંદર ખાસ ધ્યાન રાખજો. નિકષા હોય તો એની આગળ જે વિભક્તિ રૂપ મૂકવાનું થાય, તામ સર્વનામ છે, પ્રથમા દ્વિતીય એક વચન રૂપ બને. તામ નિકષા, નિકષા શબ્દની આગળ જે ઉપપદ વિભક્તિ મૂકવામાં આવે એ બીજી વિભક્તિ મૂકવામાં આવે છે, અને એ અહીંયા જોવા મળે છે. એટલે ઉપપદ વિભક્તિની એક ખાલી જગ્યા પૂછાય એના માટે પણ ઉપયોગી છે. સતામ નિકષા, તો તેની નજીક, એટલે કે તે તેની નજીક. પછી કે છે સંગત્ય, નજીક જઈ મળીને. સંગત્ય સંબંધક ભૂતકૃદન છે, ય પ્રત્યય લાગ્યો, મળીને. સવિનયમ આહ, સવિનયમ એટલે કે વિનયપૂર્વક, આહ એટલે કે બોલ્યો, વિનયપૂર્વક એને કહ્યું છે. જો અહીંયા કોઈ બળજબરી નથી, કોઈ એવો ખરાબ પ્રયત્ન નથી, પણ જો એ પરીક્ષાની અંદર એ પાસ થાય અને હું લગ્નનો પ્રસ્તાવ મૂકું અને એ લગ્નની હા પાડે તો હું એની સાથે લગ્ન કરીશ, બાકી નહીં. એમ હું પડ્યો એના વગર નહીં ચાલે, આવી કોઈ બાબત શક્તિકુમારની નથી. એ બધું હવે અહીંયા અત્યારે હાલના વાતાવરણમાં જોવા મળે છે. તો અહીંયા કહે છે કે
તે તેની નજીક મળીને વિનયપૂર્વક બોલ્યો, અસ્તિ તે કૌશલમ. અસ્તિ એટલે છે, તે એટલે તારામાં, અસ્તિ છે, અસ્તિ વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે, અસ ધાતુ છે. તે એટલે તારામાં. અહીંયા અર્થ લેવાનો કે તમારામાં, એવો અર્થ પણ લખે કે અસ્તિ તે કૌશલમ. કૌશલમ એટલે કુશળતા, હોશિયારી, નિપુણતા. શું કહે છે? સાલી પ્રસ્થેન અનેન. સાલી પ્રસ્થેન અનેન એટલે કે આ પ્રસ્થ માત્ર ડાંગર વડે. અનેન, અનેનમાંથી આપણે અ છૂટો પડે કે આ પ્રસ્થ, સાલી પ્રસ્થેન થ છે, માફ કરજો, એ વાંચજો બરોબર, કે આ સાલી પ્રસ્થ ડાંગર વડે સંપન્ન આહારમ બનાવેલ ભોજન, પૂર્ણ કરેલ ભોજન, સંપન્ન મહારમ એટલે કે સંપન્નમ આહારમ બનાવેલ ભોજન, મામ ભોજયતું જમાડવા માટે, ભોજન કરવા માટે. આવો શબ્દ અહીંયા બને છે, વાક્ય બને છે. હવે જોઈએ આપણે એનો અનુવાદ વ્યવસ્થિત. ભોજયિતુમ એટલે કે ભોજન માટે. શું કહે છે અહીંયા સમજો હવે, અને પછી આપણે પૂરું કરશું. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે અને તુમ પ્રત્યય લાગ્યો છે મિત્રો. છેલ્લા અહીંયા જે ભોજયતુમ શબ્દ છે એમાં તુમ પ્રત્યય લાગ્યો છે, અને તુમ હોય તો એને હેત્વર્થ કૃદંત કહીએ છીએ. હેતુ, ઉદ્દેશ છે એનો. શું કહે છે અહીંયા કે આપણે અહીંથી લઈશું કે આ સાલી પ્રસ્થેન, આ પ્રસ્થ માત્ર ડાંગર વડે. મેં તમને આગળ કહ્યું હતું કે 2 કિલો ડાંગરની વાત કરે છે, કે આ પ્રસ્થ માત્ર ડાંગર વડે, આ થોડી ડાંગર વડે સંપન્ન આહારમ બનાવેલ ભોજન, મામ ભોજયતું. અહીંયા મામ શબ્દ છે, હા, મામ ભોજયતું મને જમાડવા માટેની. આપણે એવો અર્થ લેવાનો કે આ સાલી પ્રસ્થ ડાંગર વડે સંપન્ન આહારમ. અહીં શબ્દમાં સમજજો, નીચે મૂકું છું. સંપન્ન બનાવેલ ભોજન, મામ ભોજયતું મને જમાડવા માટેની, કૌશલમ તે કૌશલમ તમારામાં, કૌશલમ કુશળતા અસ્તિ છે, તમારામાં કુશળતા છે, એમ અહીંયા જણાવે છે. એટલે લાસ્ટમાં એને પ્રશ્ન મૂક્યો છે પેલી કન્યા સમક્ષ કે શું તું આ પ્રસ્થ માત્ર ડાંગરમાંથી મને બનાવેલું ભોજન મને જમાડવા માટે સક્ષમ છે, કુશળ છે? અને એ કુશળતા કેવી રીતે દર્શાવે છે એને આપણે આગળના તાસમાં જોઈશું. આનું અનુવાદ ઘટનાક્રમ માટે વગેરેમાં પણ ખૂબ ઉપયોગી છે, એટલે સારી રીતે આની તૈયારી કરજો. બરાબર, આજે આપણે આટલા સુધી રાખીએ છીએ.